dear students. I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Vader. In this video lecture, we are going to exercise the noun clause in English grammar. અગાઉના વિડીયોની અંદર નાઉન ક્લોઝને આપણે ડિટેલમાં સમજ્યા છે. જે વિડીયો ન જોયો હોય તો તમે મારી ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને જોઈ શકો છો. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો મેં તમને પહેલાં પણ વાત કરેલી કે નાઉન ક્લોઝ એટલે કે જ્યારે પણ સેન્ટેન્સમાં તમને WH વર્ડ એટલે કે હુ, વોટ, વેન, વાય, વેર અથવા તો હાઉ મેની, હાઉ મચ, હાઉ, ઇફ, ધેટ આવા શબ્દો જ્યારે પણ આપેલા હોય અને એના પછીનું જે વાક્ય હોય છે એ નાઉન ક્લોઝ ગણાય છે. એક્ઝામમાં તમારે નાઉન ક્લોઝની નીચે અંડરલાઇન કરવાની રહેશે. તો અહીંયા આપણે 30 જેવા સેન્ટેન્સ જોવાના છે. તો જેનાથી તમારું નાઉન ક્લોઝના ટોપિકનું પણ રિવિઝન થઈ જશે કે કઈ રીતે આપણે નાઉન ક્લોઝને ઓળખી શકીએ છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ છીએ. આઈ નો વોટ હી સેડ. તો વોટ હી સેડ છે એ નાઉન ક્લોઝ છે. હું જાણું છું કે તેણે શું કીધું. તો વોટ હી સેડ છે એ નાઉન પણ છે અને ક્લોઝ એટલે કહીએ છીએ કે ક્લોઝ એટલે 2 થી 3 શબ્દોનો સમૂહ જે હાફ ઓફ ધ સેન્ટેન્સ હોય છે, જે સેન્ટેન્સનો અડધો ભાગ હોય છે, પણ એને કમ્પ્લીટ કરવા માટે એક બીજા વર્ડ્સની જરૂર પડે છે, જે અહીંયા આપણે મૂકેલું છે આઈ નો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વોટથી વાક્ય શરૂ થયું છે અને પછીનું જે વાક્ય છે વોટ હી સેડ એટલે તેણે જ શું કીધું એ હું જાણું છું. તો વોટ હી સેડ છે એ નાઉન ક્લોઝ થશે. તમારે ધેટ, ઇફ, હાઉ, WHનો કોઈ પણ વર્ડ એને સેન્ટેન્સમાં શોધવાનું રહેશે અને એના પછીનું જે સેન્ટેન્સ છે એને અંડરલાઇન કરી દેવાની રહેશે. આ જે નાઉન ક્લોઝ છે ઘણી વખત વાક્યના સ્ટાર્ટિંગમાં હોય છે અને ઘણી વખત વાક્યના મિડમાં હોય છે. સેકન્ડ જોઈએ છે સી ટોલ્ડ મી વેર સી વોઝ ગોઈંગ. તો વેર પણ WH વર્ડ છે તો વેર સી વોઝ ગોઈંગ છે નાઉન ક્લોઝ થશે. હી એક્સપ્લેન્ડ વાય હી વોઝ લેટ. તો વાય હી વોઝ લેટ છે નાઉન ક્લોઝ છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ હી સોલ્વ ધ પ્રોબ્લેમ. તો હાઉ હી સોલ્વ ધ પ્રોબ્લેમ છે નાઉન ક્લોઝ છે. હાઉથી પણ ઘણી વખત નાઉન ક્લોઝ આપણને બતાવતા હોય છે. નેક્સ્ટ છે ધેટનો એક્ઝામ્પલ છે. We believe that honesty is the best we believe that honesty is important. તો that honesty is important છે નાઉન ક્લોઝ છે. એક્ઝામમાં તમને આ રીતે વાક્ય આપેલું હશે. તમારે WH વર્ડ ધેટ, ઇફ, હાઉ ત્યાંથી વાક્ય શરૂ કરી અને પછીનું જે વાક્ય છે એને અંડરલાઇન કરી દેવાનું છે એટલે અડધું વાક્ય જે છે તમારું નાઉન ક્લોઝ ગણાશે. નેક્સ્ટ છે ધ ટીચર આસ્ક્ડ હુ બ્રોક ધ વિન્ડો. તો હુ બ્રોક ધ વિન્ડો છે એ નાઉન ક્લોઝ છે. They don't know when the train will arrive. When the train will arrive છે નાઉન ક્લોઝ છે. Can you tell me what your name is? તો what your name is છે નાઉન ક્લોઝ છે. I wonder who will be our next leader. So who will be our next leader છે નાઉન ક્લોઝ છે. He asked why she was crying. તો why she was crying છે નાઉન ક્લોઝ છે. My mother knows what I like to eat. તો what I like to eat છે નાઉન ક્લોઝ છે. Nobody told me where the keys were. તો where the keys were એ નાઉન ક્લોઝ છે. I'm not sure if he is coming today. તો અહીંયા છે if he is coming એ નાઉન ક્લોઝ છે. તમે જોઈ શકો છો કે અહીંયા સેન્ટેન્સમાં મિડમાં આપેલું છે. ઘણી વખત સેન્ટેન્સ એન્ડમાં પણ હોય, ઘણીવાર સ્ટાર્ટિંગમાં પણ હોય, ઘણીવાર મિડલમાં પણ હોય છે. નેક્સ્ટ જોઈએ છે ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ હી ડઝ નોટ સ્ટડી. તો ધેટ હી ડઝ નોટ સ્ટડી છે નાઉન ક્લોઝ છે. I will tell you when I finish my work. તો when I finish my work છે નાઉન ક્લોઝ છે. તો આ રીતે તમને વાક્યમાં એક્ઝામમાં આપેલા હશે અને એને તમારે નાઉન ક્લોઝથી ઓળખવાનું છે. તો મેં તમને હિન્ટ આપી દીધી છે કે WH કોઈ પણ વર્ડ હોય, હુ, વોટ, વેર, વાય, વેન, કોઈ પણ શબ્દ કાં તો ધેટ હશે, કાં તો ઇફ હશે અને કાં તો પછી હાઉ હશે. તો આ જે શબ્દો છે ઘણી વખત વેધર પણ હશે. તો એ જે શબ્દો છે એનાથી લઈને પછીનું જે વાક્ય છે એને અંડરલાઇન કરવાનું છે. જો તમને ઘણી વખત કોમા કરીને સેન્ટેન્સ આપેલું હોય તો જો WH વર્ડ આગળ હોય તો કોમા સુધીનું જ વાક્ય રહેશે અને કદાચ કોમા પછીનું વાક્ય હોય તો છેલ્લું જે વાક્ય છે આખું અંડરલાઇન કરવાનું રહેશે. નેક્સ્ટ છે આઈ વિલ ટેલ યુ વેન આઈ ફિનિશ માય વર્ક. તો વેન આઈ ફિનિશ માય વર્ક છે નાઉન ક્લોઝ છે. સી આસ્ક્ડ ઇફ આઈ કુડ હેલ્પ હર. તો ઇફથી અહીંયા સ્ટાર્ટ થાય છે. ઇફ આઈ કુડ હેલ્પ હર છે નાઉન ક્લોઝ છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ સી લવ્સ હર ફેમિલી.
સો દેટ સી લવ્સ હર ફેમિલી છે, નાઉન ક્લોઝ છે. અહીંયા ધેટથી સ્ટાર્ટ થયું છે. ધ ફેક્ટ ઇઝ ધેટ ધે લોસ્ટ ધ ગેમ. તો ધેટ ધે લોસ્ટ ધ ગેમ છે, નાઉન ક્લોઝ છે. આઈ ડોન્ટ નો વેધર હી લાઇક્સ ટી ઓર કોફી. તો વેધર હી લાઇક્સ ટી ઓર કોફી છે, નાઉન ક્લોઝ છે. અહીંયા સેન્ટેન્સ છે વેધરથી જોડાયું. તો તમને ઇફ કે વેધર કોઈનાથી સેન્ટેન્સ સ્ટાર્ટ થયું હોય તો પણ નાઉન ક્લોઝ ત્યાંથી સ્ટાર્ટ થશે. They will decide who will be the captain. તો who will be the captain છે, noun clause છે. He told me that he had a headache. તો that he had a headache છે, noun clause છે. I forgot where I kept my phone. તો where I kept my phone છે, noun clause છે. We discussed what we should do next. તો what we should do next છે, noun clause છે. She does not understand why he is angry. Why is angry છે, noun clause છે. નેક્સ્ટ છે, ડુ યુ રિમેમ્બર વેર વી મેટ લાસ્ટ ટાઈમ. તો વેર વી મેટ લાસ્ટ ટાઈમ છે, નાઉન ક્લોઝ છે. આઈ ડોન્ટ નો ઇફ સી હેઝ ફિનિશ્ડ હર વર્ક. તો ઇફ સી હેઝ ફિનિશ્ડ હર વર્ક, નાઉન ક્લોઝ છે. ટેલ મી વોટ યુ નીડ. તો વોટ યુ નીડ છે, નાઉન ક્લોઝ છે. ધ ક્વેશ્ચન ઇઝ વેધર હી વિલ એક્સેપ્ટ ધ ઓફર. તો વેધર હી વિલ એક્સેપ્ટ ધ ઓફર છે, નાઉન ક્લોઝ છે. આઈ કેન નોટ ડિસાઇડ હુ શુડ બી ઇન્વાઇટેડ. તો હુ શુડ બી ઇન્વાઇટેડ છે, નાઉન ક્લોઝ છે. લાસ્ટ સેન્ટેન્સ છે, સી ઇઝ થિંકિંગ અબાઉટ વેર ટુ ગો ફોર વેકેશન. તો વેર ટુ ગો ફોર વેકેશન છે, નાઉન ક્લોઝ છે. તો આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે WH વર્ડ, ઇફ કે વેધર, ધેટ કે હાઉ, આનાથી જો સેન્ટેન્સ શરૂ થયું હોય અને એના પછીનું જે વાક્ય છે નાઉન ક્લોઝ હશે તો તમારે એટલા શબ્દોને તમારે અંડરલાઇન કરી દેવાની છે અને તમારા સેન્ટેન્સ સાચા પડશે. તો આ વિડીયોની અંદર આપણે નાઉન ક્લોઝની એક્સરસાઇઝ જોઈ છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા નવા જે ટોપિક આપણા જે સિન્થેસિસ અને વન વર્ડ સબસ્ટિટ્યૂટ એની એક્સરસાઇઝ લઈને હું આવીશ. જો વિડીયો યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમારા સ્ટડીના વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. સો હેપી રીડિંગ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.